નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, અમારા સબસ્ક્રાઈબર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 17/12/2025। તો આજના વિડીયોમાં આપણે સાંજના સમાચારમાં વાત કરવાના છીએ। 20 તારીખ સુધીમાં તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર પેન્શન થશે બંધ। તો મિત્રો, એવું તે કયું કામ છે જે 20 તારીખ સુધીમાં કરવું પડશે? તો આજના વિડીયોમાં આપણે તે બાબતે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા સૂચિત સુધારેલા નિયમો હેઠળ પાત્ર NPS સભ્યો હવે બહાર નીકળતી વખતે તેમના નિવૃત્તિ ભંડોળના 80% સુધી ઉપાડ કરી શકે છે। તો સુધારેલા નિયમો ઓલ સિટીઝન્સ મોડલ અને કોર્પોરેટ NPS હેઠળના સબસ્ક્રાઇબર્સને લાગુ પડે છે, જે બિનસરકારી ક્ષેત્રના કર્મચારીઓને મોટી રાહત આપે છે। જેમ કે અગાઉ વાર્ષિક ખરીદી માટે તેમની બચતનો મોટો હિસ્સો ફાળવવાની જરૂર હતી। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફરજિયાત વાર્ષિકી જરૂરિયાત ઘટાડીને 20% કરવામાં આવી છે। તો 16 ડિસેમ્બરના રોજ સૂચિત કરાયેલા સુધારેલા PFRDA એટલે કે NPS હેઠળ એક્ઝિટ અને ઉપાડ નિયમોનો 2025 મુજબ બિનસરકારી સબસ્ક્રાઇબર્સ માટે ફરજિયાત વાર્ષિકી ખરીદીની જરૂરિયાત ચોક્કસ કેસોમાં સંચિત પેન્શન સંપત્તિના ઓછામાં ઓછા 20% સુધી ઘટાડી દેવામાં આવી છે। તો વાર્ષિક નિવૃત્તિ પછી નિયમિત પેન્શન આવક પૂરી પાડે છે, જ્યારે બાકીનો ભંડોળ ભાગ એક સાથે અથવા તો વ્યવસ્થિત એકમ ઉપાડ દ્વારા ઉપાડી શકાય છે। તો અગાઉ બિનસરકારી NPS સબસ્ક્રાઇબરને એક્ઝિટ પર વાર્ષિકી ખરીદી માટે તેમના નિવૃત્તિ ભંડોળના ઓછામાં ઓછા 40% ઉપયોગ કરવો પડતો હતો। તો સુધારેલી વાર્ષિકી જરૂરિયાત 60 વર્ષની ઉંમરે સામાન્ય એક્ઝિટ પર લાગુ પડે છે। તો લઘુત્તમ સબસ્ક્રિપ્શન અવધિ પૂર્ણ કર્યા પછી એક્ઝિટ થાય છે અને 60 થી 85 વર્ષની વય વચ્ચે એક્ઝિટ થાય છે। તો જે સબસ્ક્રાઇબરનું સંચિત પેન્શન સંપત્તિ ચોક્કસ નાણાકીય મર્યાદાને પાર કરે છે, તેમના માટે ઓછામાં ઓછા 20% ભંડોળ વાર્ષિક ખરીદી માટે અલગ રાખવું આવશ્યક છે મિત્રો, જ્યારે 80% સુધી ઉપાડ માટે ઉપલબ્ધ થાય છે। ત્યારબાદ વાત કરીએ તો સુધારેલા નિયમો નિવૃત્તિ ભંડોળના કદને આધારે અલગ અલગ ઉપાડ નિયમો નક્કી કરે છે। તો 8 લાખ રૂપિયા સુધીની સંચિત પેન્શન સંપત્તિની વાત કરીએ તો સબસ્ક્રાઇબર સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકે છે અને વાર્ષિક ખરીદી વૈકલ્પિક છે 20% સુધી। ત્યારબાદ વાત કરીએ તો 8 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે સંચિત પેન્શનની સંપત્તિ, તો એકમ રકમ ઉપાડતી મર્યાદા 6 લાખ રૂપિયા છે, જે 6 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન વાર્ષિકી ખરીદી અથવા તો વ્યવસ્થિત એકમ ઉપાડ માટે ઉપલબ્ધ છે। ત્યારબાદ જોઈએ તો 12 લાખ રૂપિયાથી વધુની સંચિત પેન્શનની સંપત્તિ વિશે। તો વાર્ષિક ખરીદવા માટે ઓછામાં ઓછા 20% ભંડોળનો ઉપયોગ કરવો આવશ્યક છે, જ્યારે 80% સુધીની રકમ એકસાથે ઉપાડી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ બચત પર વધુ નિયંત્રણની। તો ફરજિયાત વાર્ષિકી ઘટક 40%થી ઘટાડીને 20% કરીને PFRDA બિન સરકારી NPS સબસ્ક્રાઇબરને તેમની નિવૃત્તિ બચતનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર વધુ નિયંત્રણ આપ્યું છે। તો આ પગલાંથી નિવૃત્તિ સમયે તરલતા વધે છે અને નિવૃત્ત લોકોને નિવૃત્તિ પછીની આવકનું આયોજન કરવામાં વધુ સુગમતા મળે છે, જ્યારે વાર્ષિકી ખરીદી દ્વારા લઘુત્તમ ખાતરીપૂર્વક પેન્શન પણ સુનિશ્ચિત થાય છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।